સમાચારમાં વાત કરીએ આગળ અમરેલીની તો અમરેલીના દરિયાઈ ખાડી વિસ્તારમાં બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જણાવી દઈએ અમરેલીના દરિયાઈ ખાડી વિસ્તારમાં દરિયાઈ ખાડી પર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે જણાવી દઈએ અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ કાર્ય આઝાદીના આટલા વર્ષો બાદ સરકાર દ્વારા કરવામાં આવ્યું, જેમાં રાજુલાના ચાંચ, બંદર, ખેરા અને પટવા જેવા દરિયાકાંઠાના ગામોને દરિયાઈ માર્ગેથી રાજુલા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે ચાંચ બંદરના દરિયાઈ ખાડીમાં બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલું હતું। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા વિકાસની નવી કેડી કંડારીને 85 કરોડના ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજુલા વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિધાનસભા મત વિસ્તાર, જેમાં ઘણા લાંબા સમયથી ચાંચ અને વિક્ટર પોર્ટ વચ્ચેના દરિયાઈ ખાડી પર આ બ્રિજની માંગણી ખૂબ લાંબા સમયથી થતી આવતી। આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય હીરાભાઈ અને અમે સાથે મળીને માનનીય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે, જેની લંબાઈ 550 મીટર જેટલી છે અને એમાં લગભગ 22 ગાળા સાથે એની કુલ લંબાઈ 2.1 કિલોમીટર। બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે। એટલે જે વર્ષોથી આ વિસ્તારની માંગણી કે જેમાં ચાંચ, ખેરા, પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું। આ બ્રિજ બનતા લગભગ હવે 20 કિલોમીટર એટલે અડધું અંતર થશે। સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે અને સમય શક્તિનું અને જે જોખમ હતું એમાંથી આ વિસ્તાર મુક્ત થશે। આ વિસ્તાર માટે આ એક બ્રિજ એક આશીર્વાદરૂપ બની રહેશે। આ સમયસર પૂર્ણ થાય અને સારી મજબૂતાઈથી થાય એ માટેના આજે માનનીય હીરાભાઈ અમે બંને સાથે હતા અને એમની એજન્સીના અમારા અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી છે। આ બ્રિજની વહીવટી મંજૂરી 93 કરોડમાં અને ટેન્ડર લગભગ 84 કરોડની આસપાસમાં આ મંજૂર થયું છે। એટલે સમયસર અને સારી ગુણવત્તાવાળું આ કામ અને પૂર્ણ થશે એવો મને ભરોસો છે, જેથી આ વિસ્તારના ખાસ કરીને ચાંચ બંદર ઉપરથી સામેના વિસ્તારમાં જવા માટે જે ખાસ રોજીરોટી માટે જવું પડતું એ બધાને ખૂબ